એક તરફ જગન્નાથની ઈચ્છાની વાત કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ જે શુભેચ્છકો છે જેમને બાપુ જગન્નાથ માની રહ્યા છે તેમની પણ ઈચ્છા આજે પૂછવામાં આવશે અને એના માટે જ આ જે સમગ્ર સંમેલન છે તે એકત્રિત કરવામાં આવ્યું છે। અને અત્યારે જે રીતે સૂત્રોચ્ચાર દેખાય છે, સંભળાય છે, બાપુ तुम आगे बढ़ो हम तुम्हारे साथ है, એ પ્રકારના સૂત્રોચ્ચારનો સૂર તમને સંભળાય છે। સ્વયં સ્પષ્ટ છે કે આજે શુભેચ્છકો સમર્થકો જે કંઈ પણ લાગણી વ્યક્ત કરશે તેને ગંભીરતાથી લઈ અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। જો કે સીધી કોઈ જાહેરાત આજના સંમેલનમાં થવાની શક્યતા નહીવત છે, પરંતુ અહીંયા બાપુનું જે રાજકીય કદ છે, જે તેમના વ્યક્તિગત સમર્થકો છે તેની શક્તિનો પરિચય ચોક્કસ થશે। વારંવાર કહેવામાં આવતું હોય કે આ કોઈ શક્તિ પ્રદર્શન નથી, માત્ર શુભેચ્છકો સમર્થકો સાથેનું સ્નેહ મિલન છે, પરંતુ બાપુ પણ જાણવા માગે છે કે આખરે આટલા વર્ષે તેમના શુભેચ્છકો કઈ રીતે આગળ વધારવા માગે છે। જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, નારાજગી નથી એ પ્રકારની વારંવાર સ્પષ્ટતા કરવામાં આવી રહી છે, પરંતુ અહીંયા આખું જે ચિત્ર છે તે સ્પષ્ટ છે। નથી કોઈ બેનર, કોઈ કોંગ્રેસ કે બાપુના કોઈ બેનર નથી, માત્ર ને માત્ર એક સિમ્પલ આયોજન કરવામાં આવ્યું છે, કોઈ બેનર નથી। સ્ટેજ ઉપર પણ માત્ર શંકરસિંહ વાઘેલા સિવાય કોઈ પણ મહાનુભાવ ઉપસ્થિત રહેશે નહીં, પરંતુ આ જે લાગણી છે શુભેચ્છકો સમર્થકોની એ સ્વયં સ્પષ્ટ જણાઈ રહી છે। તો થોડા સમયની અંદર શંકરસિંહ વાઘેલા અહીંયા ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ શુભેચ્છકો એક પછી એક પોતાનો મત વ્યક્ત કરશે કે આખરે કેવી રીતે આગળ વધવું।